ના રોજ મણિબેન પટેલની પુણ્ય તિથિમાં એના પહેલાં એડવાન્સમાં આપણે આ સ્પર્ધા કરી નિબંધ હરીફાઈની ઓપન ફોર ઓલ બરોડા, અને એમાં એવું પણ હતું કે બહારના લોકોએ પણ આપણે ત્યાં પાર્ટ લીધો હતો. એવા આપણા 45 સ્પર્ધકો અને બીજા 41 સ્ટુડન્ટો એવા છે કે સેવાસી પ્રાઇમરી સ્કૂલ છે, તો એમના આચાર્યશ્રીએ 41 વિદ્યાર્થીને બેસાડ્યા છે 6, 7, 8ના. તો અમે એવું નક્કી કર્યું કે એ લોકોને ત્યાં ભાગ લઈશું, એટલે ટોટલ આપણે ત્યાં 86 પાર્ટિસિપેટ લોકોએ ભાગ લીધો છે. આવી રીતે અને આ સ્પર્ધાનું વચ્ચે વેકેશન હતું એટલા માટે આપણે એનું ઇનામ વિતરણ ને બધું નહોતું કર્યું. આજે એટલા માટે ગોઠવ્યું છે કે હવે માહોલ થોડો સારો છે, ગરમીનો પણ ઓછો છે. આપણા કાર્યક્રમની શરૂઆત આપણે ઓમ તત્સત પ્રાર્થનાથી કરીશું. ઓમ તત્સત શ્રી નારાયણ પુરુષોત્તમ ગુરુતુ સિદ્ધબુદ્ધતુ સ્કંદ વિનાયક સવિતા પાવકતુ બ્રહ્મમાસ્યતુ યાસાક્તિતુ ઈશુ પિતા પ્રભુતુ રુદ્રવિંશતુ રામકૃષ્ણતુ રહીમતાઓતુ વાસુદેવ ગૌરીસ્વરૂપતુ ચિદાનંદ હરિતુ અદ્વિતીયતુ અકાલ નિરભય આત્મલિંગ શિવતુ. ઓમ તત્સત શ્રી નારાયણતુ પુરુષોત્તમ ગુરુતુ. આજના પ્રસંગે હું સરદાર ભવન ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનુજભાઈને વિનંતી કરીશ કે સૌનો આવકાર ને પ્રાસંગિક પ્રવચન કરે. શ્રીમતી મણિબેન વિઠ્ઠલભાઈ પટેલ ની આ વક્તૃત્વ સ્પર્ધા જે આપણે રાખી હતી, આપણે એસે કોમ્પિટિશન રાખી હતી, એ એસે કોમ્પિટિશનમાં જેને ભાગ લીધો છે તમામ ભાગ લેનાર સ્પર્ધકો, આજના આપણા મંચસ્થ મહાનુભાવો છે, વડીલો છે, સૌ ઉપસ્થિત છે. આપણે અંગત પહેલાં ઇન્ડિવિજ્યુઅલ નામમાં નથી હતા, પણ સૌ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો. આજનો આ એક કાર્યક્રમ પહેલી વાર મને લાગે છે મણિબેનનું આપણે પહેલી વાર હમણાં જ વાત થતી હતી અમારે ત્યાં આગળ કે ભાઈ સરદાર સાહેબનું આટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું અને બધાને જ ખબર પડી ગઈ હવે એક સરદાર સાહેબને એક આટલા મોટા સ્ટેચ્યુના રૂપમાં મૂકી દીધા અને બહુ મોટું કામ થયું, બહુ સરસ કામ થયું છે. પરંતુ એનું એક ક્લાઇમેક્સ જેવી સિચ્યુએશન આવી ગઈ કે એને ક્લાઇમેક્સ પર પહોંચાડી દીધા, આટલું મોટું બનાવીને હવે એનાથી મોટું કંઈ બીજું બને એવું જ નથી. એટલે સરદાર સાહેબને મોટા બનાવ્યા જરૂર હતી. તો પછી અમે વિચાર કર્યો કે ભાઈ હવે જે સરદાર સાહેબની લાઈફમાં જે બીજા બધા લોકો હતા, ખાસ કરીને મણિબેન, એ સાયલેન્ટ વર્કર હતા, એમનું ખૂબ મોટું યોગદાન હતું સરદાર સાહેબના પરિશ્રમમાં, સરદાર સાહેબની તબિયત સાચવવામાં થી માંડીને દરેક વસ્તુમાં મણિબેને ખૂબ મોટું યોગદાન આપ્યું. એટલે એમના વિશે પણ લોકોમાં થોડી જાણકારી અને ઉત્સુકતા ઊભી થવી જોઈએ. ખાસ કરીને તો ઉત્સુકતા ઊભી થાય તો આગળ જતાં લોકોને બી ખબર પડે કે મણિબેનનું શું રોલ હતું. એની જ આ આપણી કોમ્પિટિશન હતી, એસે કોમ્પિટિશન. બધા આવ્યા છો, આપ સૌને હું આભાર છું. અને આજે આપણા સારા વક્તા પણ આપણી વચ્ચે છે, એ પણ આપણને સારી રીતે મણિબેન વિશે ઘણી નવી વાતો કરે. આ સૌ આવ્યા છો તો ફરી એકવાર આપનું હૃદયનો અમૃતાથી સ્વાગત કરું. ચાલુ કરે એ પહેલાં હું અનુજભાઈને કહીશ કે અંકુરભાઈનું સ્વાગત કરે. કોઈક વ્યક્તિ વિશે વાત કરવાની હોય ત્યારે સંદર્ભો ખૂબ મહત્વના હોય છે.
અને વિજ્ઞાનના વ્યક્તિ હોવાને નાતે હું સંદર્ભ વગર વાત નહીં કરી શકું. એટલે આખી કથા દરમિયાન મેં કથા શબ્દ વાપર્યો છે. કેમ એ 45 મિનિટના અંતે આપ નક્કી કરી લેજો. આખી આ કથા દરમિયાન હું આપને દ્રશ્યાવલીઓ આપવાનો છું અને આ દ્રશ્યો 1903 થી 1990 સુધી અલગ અલગ સ્થળોએ સતત ભજવાયા છે. અને એ જે દ્રશ્યો ભજવાયા છે તે એક એવા પડદા પાછળના વ્યક્તિત્વની વાત કરે છે કે જે વ્યક્તિત્વને ઇતિહાસે, જે વ્યક્તિત્વને સમાજે અને જે વ્યક્તિત્વને આપણે સૌએ ક્યારેય આગળ ન આવવા દીધું. એમના અંગત જીવનના કેટલાક પરિબળો અને એ સાથે સમાજ જીવનના પરિબળો, એ તમામનો સરવાળો જ્યારે આપણે મૂકીએ ત્યારે ખબર પડે કે લોખંડી પુરુષની પાછળ એક લોખંડી સ્ત્રી પણ હતી જે એનું જ બીજ હતી. અને એ લોખંડી પુરુષને લોખંડી બનાવવામાં જે સતત સહકાર મણિબેનનો મળ્યો છે, કદાચ સરદાર ભવન મણિબેનનું એ ઋણ આજે ચૂકવી રહ્યું છે એવી સદભાવના સાથે એક સામાન્ય વિધાન એવું કરવામાં આવે છે કે મણિબેનનું જીવન કંઈક શુષ્ક અને નીરસ હતું. વાણી સ્પષ્ટ અને કોચડી રહી હતી. જો આપણે દૂરથી ઉપર છલ્લું તેમના જીવનને જોવા જઈએ છે તો એવું અનુમાન લગાવી શકાય કે બંજર જમીન ઉપર ઉગેલ એક ડાળ કે પાંદડા વિનાનું સૂકું ભટ્ટ વૃક્ષ. આ વાત મણિબેનનું જીવન જેમને લખ્યું છે મેઘાબેન ત્રિવેદી કરે છે. એટલે શું ખરેખર મણિબેન એક સૂકું ભટ્ટ વૃક્ષ હતા? ના. મણિબેન એટલે ચરખે વણાયેલું વસ્ત્ર. અને જેમને ચરખો અને ચરખાના વસ્ત્રો જોયા છે તમામને ખબર છે કે ચરખે વણાયેલી ખાદી બરછટ હોય ખરી, પણ શિયાળે ગરમ અને ઉનાળે ઠંડી એવી એ ખાદી આપણને સતત એના હોવાપણાનો, એના સહવાસનો, એની ઉપયોગિતાનો ભાન કરાવે છે. એટલે મણિબેન એ ચરખે વણાયેલું વસ્ત્ર. નમાઈ એવી આ દીકરી સતત સંઘર્ષમય જીવનમાં એની મા બાપના સંસ્કારોને ઉજાળતી, એના પરિવારની પરંપરાને ઉજાળતી ચરોતરની આ દીકરીએ ચરોતરથી લઈને વિશ્વ આખામાં પોતાનું નામ કર્યું. પણ એ નામ એના જવાની સાથે કદાચ એની હયાતી દરમિયાન જ ભૂસાવા માંડ્યું અને આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. એ જગ્યા કેમ પુરાઈ? આપણે રોજ સવારે જે દૂધ પીએ છે ને, એ દૂધની દરેક કોથળી સાથે આપણે મણિબેનને થેન્ક યુ કરવું પડશે. કેમ? ચાલો દ્રશ્ય 1. આણંદના નાનકડા ધૂળિયા ગામમાં ન્યુયોર્કથી સીધે સીધું એક વ્યક્તિ મોટર માર્ગે પ્રવેશે છે. અને મોટર માર્ગે પ્રવેશેલું આ વ્યક્તિ એક ગેરેજમાં પોતાનું ઘર કરે છે. 3 જ દિવસમાં આ વ્યક્તિ થાકીને કંટાળીને પોતાનો બળાપો જાહેર કરે છે કે આ ધૂળિયા ગામમાં મારાથી રહેવાશે નહીં. અને એ સમયે શુદ્ધ સફેદ વસ્ત્રમાં સજ્જ એક વ્યક્તિત્વ ધીમી પણ મક્કમ ચાલે એ ગેરેજ સુધી આવીને ઊભું રહે છે. ગેરેજમાં એ વ્યક્તિને જોઈને એવું કહેવાય છે કે તમે અહીંયાથી જશો નહીં, તમે અહીંયા જ રહેવાના છો અને અહીંયાની માટીમાં જ તમે ભળી જવાના છો. ગુજરાતી અને હિન્દી બંને ન સમજી શકતો કેરળનો આ વ્યક્તિ, વર્ગીસ કુરિયન એનું નામ,
ખેડા સહકારી દૂધ ઉત્પાદક મંડળીને સરકારની રાહે ફરીથી ઊભી કરવા માટે, સરકારી કર્મ કરવા માટે આવતો આ વ્યક્તિ ગેરેજના એના ધૂળિયા અંધારા ઘરમાં મણિબેન સાથે અંગ્રેજીમાં વાર્તાલાપ કરે છે. અને સેન્ટ મેરી સ્કૂલમાં એ પછી અલગ અલગ જગ્યાએ મણિબેનની અંગ્રેજી ભાષાની કેળવણી ભારતને શ્વેત ક્રાંતિ આપે છે. વર્ગીસ કુરિયન એ પછી આણંદમાં જ સ્થાયી થાય છે. આપણે મણિબેનનો એના માટે આભાર માનવો રહ્યો. અને આણંદના એ ધૂળિયા ઘરમાં ભજવાયેલું આ દ્રશ્ય, આ સત્ય આજે આપણને શ્વેત ક્રાંતિના દેશ તરીકે, આજે આપણને દૂધ માટે સદ્ધર દેશ તરીકે, આજે ગુજરાતને, આજે ખેડાને, આજે આણંદને વિશ્વના નકશા ઉપર મૂકી આપવાનું જે કર્મ થયું છે એમાં મણિબેનનો સજ્જડ અને તદ્દન અલિખિત કહેવાય કે મણિબેનનો સહકાર આપણે આટલા મોટા સહકારી અભિયાનમાં ભૂલી ગયા છીએ. આજે આપણે આ દ્રશ્યને યાદ કરીને મણિબેનનો આભાર માનીશું. માર્ચ મહિનામાં પેદા થયેલા મણિબેન મોટા ઘરમાં, ખૂબ જાહો જલાલી વાળા ઘરમાં, ખૂબ બધા વ્યક્તિઓની વચ્ચે ઉછળતા, પણ સરદાર પટેલના જીવનમાં કદાચ એક આ સુખ લખાયેલું નહોતું. એટલે ઝવેરબા ખૂબ નાની ઉંમરે આંતરડાના વ્યાધિમાં પટકાયા. અને આંતરડાના વ્યાધિમાં પટકાયા પછી એક દિવસ બંને બાળકો, કાયાભાઈ અને મણિબેન, બંનેને કોઈ એક ખંડમાં મૂકી દેવામાં આવ્યા. અંધારા ખંડમાં, મુંબઈ શહેરની વાત. એ અંધારા ખંડમાં જ્યારે બંને જણને મૂકી દેવામાં આવ્યા ત્યારે એમને ખબર નહીં કે હવે શું થઈ રહ્યું છે. થોડા સમય પછી બંનેને ઠંડા પાણીના નળની નીચે ઊભા કરી દેવામાં આવ્યા. અને જે વાત લખાય છે એ વાત મેઘાબેને ખૂબ સુંદર સંદર્ભ સાથે મૂકી છે. એટલે મારે એ સંદર્ભ આપને જણાવવો પડે કે એ સંદર્ભમાં એવું કહેવાય છે કે બાની એટલે કે એમના દાદીની, એમના કાકીની, એમના મમ્મીની અને એ સાથે તમામ સ્ત્રીઓની શક્તિઓ મણિબેનમાં ક્યાંક એ સ્નાન સાથે આવી અને થીજી ગઈ. કદાચ આ એક ઘટના માતૃત્વના લોપે મણિબેનને ખૂબ મોટો ઝટકો આપ્યો, ખૂબ મોટો ધક્કો આપ્યો. પણ એ સાથે મણિબેનના મનમાં, એમના અસ્તિત્વમાં સહન શક્તિની ભરમાર કરી આપી. એ પછી મુંબઈ શહેરમાં ડાયાભાઈ સાથે ક્યાંક એક સ્કૂલમાં ફ્રેન્ચ અને અંગ્રેજી ભણવાનું થાય. સ્કૂલના નિયમો એટલા બધા કડક કે ફ્રેન્ચ અને અંગ્રેજી ભણતા ભણતા ગુજરાતીમાં બોલાય નહીં. જો કોઈ પણ નાનકડી ભૂલ થાય તો એ સમયે જમવાનું મળે નહીં. પોતાના શરીરની, પોતાના વસ્ત્રોની, પોતાની ઓળખાણની ખૂબ તકેદારી રાખવી પડે એવા વાતાવરણમાં, એવા શિસ્તબદ્ધ વાતાવરણમાં મણિબેનને પોતાના કરતા વધારે ડાયાભાઈની ચિંતા હતી. મારા ભાઈને તો તકલીફ નહીં પડે. સતત બાપુ એટલે ગાંધી બાપુ નહીં. આ એકમાત્ર સ્ત્રી એવી છે કે જેના જીવનમાં બે બાપુ છે. બાપુ એટલે ગાંધી બાપુ નહીં, બાપુ એટલે એના પોતાના બાપુ એટલે વલ્લભભાઈ પટેલ. અને બાપુજી એટલે મહાત્મા ગાંધી. આખો જન્મ જીવ્યા ત્યાં સુધી આ બાપુ અને બાપુજીનો ભેદ મણિબેને જાળવ્યો છે. અને એ ભેદ જળવાયો છે માટે બાપ અને દીકરી વચ્ચે ક્યારેક જ થતી શાબ્દિક આપલે વચ્ચે પણ અનુજભાઈએ સરસ વાત કરી કે લોખંડી પુરુષનું 182 મીટર ઊંચું સ્ટેચ્યુ આપણે બનાવ્યું છે. એ સ્ટેચ્યુના પડછાયામાં આપણને મણિબેન જણાય છે. કેમ? કારણ કે સરદારને સરદાર બનાવવામાં
જેટલો ફાળો ગાંધીજીનો છે, સરદારને સરદાર બનાવવામાં જેટલો ફાળો પંડિત નહેરુનો છે, સરદારને સરદાર બનાવવામાં એના કરતા વધારે મોટો ફાળો મણિબેનનો છે. દીકરી હોવાના નાતે એમને પોતાના બાપને જે શક્તિ પૂરી પાડી છે, જે એમનામાં જે સત્વનું ઉમેરણ કર્યું છે, દીકરી હોવાના નાતે એમને સરદારના સંબંધો સાચવવામાં જે કુનેહ વાપરી છે, એ ચરોતરની સ્ત્રી શક્તિનો વિજય છે એવું કહેવામાં મને જરાય ઓછપ કે નાનપ લાગતી નથી. ચરોતરની આ એક દીકરીએ ગુજરાતમાં, ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણું નામ ઊંચું કર્યું છે. અને નામ ઊંચું થયું છે ત્યારે આપણને એવું જણાવવું જોઈએ કે હંસાબેન મહેતાના મૃત્યુ પછી છેક 65 વર્ષે યુનાઇટેડ નેશન્સ એસેમ્બલીમાં હંસાબેનના માનમાં એમની નોંધ લેવાય છે. ગાંધીજીએ ટેકો કરીને જે સ્ત્રીઓ ઊભી કરી છે ને, મહાત્મા ગાંધી વિશે ઘણી બધી વાતો વોટ્સએપ તમને પહોંચાડે છે. એમાંની ઘણી બધી વાતો કરવા યોગ્ય નથી, પણ ગાંધીજીએ જે સ્ત્રીઓને ટેકો કરીને ઊભી કરી છે, એ એક એક સ્ત્રી વિશે જો ડોક્યુમેન્ટરીઝ બનાવવામાં આવે, આપણી પાસે ધીરુભાઈ જેવા સબળ ડોક્યુમેન્ટરી મેકર છે, તો મને લાગે છે ત્યાં સુધી કે આપણે આઝાદીનો સાચો ઇતિહાસ લખી શકીશું. કેમ આ ઇતિહાસ લખવાની જરૂર છે? કારણ કે રાજકોટમાં ઉચ્છંગ નેતૃત્વ હેઠળ થતો સત્યાગ્રહ કે બળવો, જ્યારે ઉચ્છંગરાય ઢેબરની ધરપકડ થાય છે ત્યારે શમી નથી જતો, પણ કસ્તુરબા અને મણિબેન ચલાવે છે. હવે આ કઈ રીતે ચાલે છે? તો ગાંધીજીના અહિંસક સિદ્ધાંતો ઉપર જ આ ચાલે છે. આ કઈ રીતે ચાલે છે? તો આ બળવો કરવા માટે ગાંધીજી પત્ર દ્વારા માર્ગદર્શન આપે છે. આ કઈ રીતે ચાલે છે? તો આ ગાંધીજીએ દીક્ષા આપેલી દીકરી સતત ગાંધી માર્ગે આંદોલન કરે છે. હવે ગાંધીજીએ દીક્ષા કઈ રીતે આપી? ચાલો એક બીજા પ્રસંગ તરફ લઈ જાઓ. આ પ્રસંગ સાંભળતા વખતે તમે તમારી આંખો બંધ કરજો અને આંખો બંધ કરીને આ સમયના એ કાળમાં જજો કે જ્યાં એક દીકરી સવારે ઉઠે છે, ખાદીના વસ્ત્ર ધારણ કરે છે, ખાદીના વસ્ત્ર ધારણ કરીને આ દીકરી પોતાના કબાટમાં ખાખા ફોડો કરે છે. દાદીએ આપેલી 2 બંગડી સોનાની, વિઠ્ઠલ કાકાએ આપેલી સોનાની ઘડિયાળ લંડન થી લઈને આવ્યા. પાડોશમાં માવળંકર સાહેબ રહેતા હતા, ડોક્ટર સાહેબ રહેતા હતા. ભદ્રમાં સરદાર વલ્લભભાઈ પટેલનું 6 મોટા કમરાનું 2 માળનું મકાન, નમાઈ દીકરીની 2 માં. અને એ દાદી ગુજરી ગયા ત્યારે સોનાની 4 બંગડી મણિબેનને આપીને ગયા. જાતે વણેલા એક ખાદીના રૂમાલમાં આ બધું બાંધીને મક્કમ પગલે મણિબેન ચાલતા 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 આશ્રમમાં જાય છે. બાપુ ચરખો કાઢે છે, બા તેલ માલિશ કરવા માટેનું તેલ લઈને એની તૈયારી કરી રહ્યા છે. દીકરી જઈને હાથમાં પોટલી મૂકે છે. બાપુ પૂછે છે, શું લઈને આવ્યા છો? મણિબેન જણાવે છે, નિર્ણય લઈને આવી છું. કેવો નિર્ણય?
એટલે કસ્તુરબા એવું કહે છે, બાપુ આ પોટલી તો તમારે જ ખોલવી પડશે, આ નિર્ણય તમારા માટે છે. પોટલી ખુલે છે અને બાપુ કહે છે, બેટા વિચારીને નિર્ણય લીધો છે ને? હા બાપુ, બસ વલ્લભભાઈની દીકરી પાસે મારી આ જ અપેક્ષા હતી. આ નિર્ણય એટલે શું? તમને બધાને મારે જણાવવું છે કે મણિબેનને બંગડીઓ પ્રાણપ્રિય હતી. ગાંધી બાપુ પાસે એમને કલકત્તાથી શંખની બંગડીઓ મંગાવી હતી અને જ્યારે બીજી કોઈ બંગડી ન પહેરી શકાય ત્યારે સૂતરમાંથી બંગડીઓ બનાવીને, સૂતરની આંટીમાંથી બંગડીઓ જેવા નાના નાના એ મોતી બનાવીને એ સૂતરની બંગડીઓ પહેરતા. મણિબેને સોનાની બંગડીઓ સાથે પોતાનો નિર્ણય જાહેર કર્યો કે હવે હું ક્યારેય લગ્ન કરીશ નહીં. હું સ્વતંત્ર સેનાની તરીકે મારું અસ્તિત્વ તમને સમર્પિત કરું છું બાપુ. અને બાપુએ પાછું આ દીકરીને કસ્તુરબાને સોંપ્યા. આ દીકરી હવે તમારી. ત્યાંથી પછી આગળ ભણવા માટે જવાનું થયું. એ પહેલા આ દીકરીના ઘડતરમાં એક બીજો બહુ મહત્વનો પ્રસંગ જે નોંધાયો છે, એ પ્રસંગની પણ મારે વાત કરવી જોઈએ. એ પ્રસંગ એટલે ગુજરાત વિદ્યાપીઠમાં ભણતરનો પ્રસંગ. દરેક બાપની જેવી ઈચ્છા હોય ને, એ જ પ્રકારે સરદાર વલ્લભભાઈ પટેલની પણ ઈચ્છા એવી હતી કે દીકરી વિદેશ જઈને સારું અંગ્રેજી ભણતર મેળવે. પણ દીકરી કદાચ બાપ કરતા વધારે જિદ્દી હતી. એટલે દીકરીએ એવું નક્કી કર્યું કે ના, હું ગુજરાત વિદ્યાપીઠ જઈશ. ભદ્રથી ગુજરાત વિદ્યાપીઠનું અંતર 10 કિલોમીટરનું થાય એક તરફ. એ 10 કિલોમીટરનું અંતર આ સુલકડી એકલવડી 5 ફૂટની છોકરી પગપાળા ચાલીને કાપતી. માની જેમ દીકરીનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નહીં. પણ દીકરીનું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં દીકરી રોજ જે ગુજરાત વિદ્યાપીઠ સુધી જતી, અને ખાલી જતા એવું નહીં, ગુજરાત વિદ્યાપીઠને જ્યારે આર્થિક અનુદાનની જરૂર પડી ત્યારે મણિબેને ₹1000નો ફંડ ફાળો ભેગો કરીને ગુજરાત વિદ્યાપીઠને પોતાનાથી બનતી મદદ કરી છે. અને એટલે જ મણિબેન ભવિષ્યમાં ગુજરાત વિદ્યાપીઠની કાર્યવાહક સમિતિમાં પણ રોકાયા. એમને ગુજરાત વિદ્યાપીઠને આગળ કરવામાં ખૂબ પરિશ્રમ કર્યો અને એક વિદ્યાપીઠના સ્નાતક તરીકે, વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે એમને સતત વિદ્યાપીઠના ઉત્થાનની વાત કરી. પણ પેલું 10 કિલોમીટરનું અંતર કેવી રીતે કપાતું? જતા જતા રોજ જે એવું જણાતું કે મિલ મજૂરો સાયકલ ઉપર જાય છે. આ દીકરીને એવું થયું કે હું પણ સાયકલ ઉપર જઉં તો કેવું? એક દિવસ સવારે, વહેલી સવારે રસ્તે ચાલતા તમામને, પુસ્તકમાં લખાયું છે એ પ્રમાણે, એક નવી ઘટનાનું જોવાનું થયું. તે ઘટના એટલે એક સ્ત્રી આજુબાજુ ક્યાંય જોયા વગર સફેદ સાલ્લામાં લપેટાઈને સતત પેડલ મારીને તેજ ગતિએ સડસડાટ ગુજરાત વિદ્યાપીઠ તરફ જાય છે. અને દીકરી તે બીજી કોઈ નહીં, આપણા મણિબેન. આ કરવું એટલા માટે પડ્યું કે રોજ 10 કિલોમીટર ચાલીને જવામાં જે શ્રમ વેડફાતો હતો, એમાં અભ્યાસનું નુકસાન થતું હતું. એ નુકસાન વેઠાય એવું નહોતું. અને નુકસાન ન વેઠાય તે માટે મણિબેને આ પોતાની જાતને સાયકલ ચલાવતા કરી. અને છોકરી તે કઈ સાયકલ ચલાવે કે મેણું ધ્યાન આપે. આવી સજ્જડ દીકરી
સેવા શુશ્રૂષામાં, ભદ્રના ઘરમાં નોકરોને ન રાખવા માટે બાપ સાથે એમને ઝઘડો કર્યો કે આ નોકરો તમારું ને મારું બંનેનું માન રાખતા નથી, મારે આમની જરૂર નથી. ઘરના વધારાના એક પણ કમરાને વપરાશ ન કરવાનો હોય તો તાળું મારી દેવું. પોતાની સ્વચ્છતા સાથે આસપડોશની સ્વચ્છતા રાખવી અને સતત કાર્યમાં પરોવાતા રહેવું, આ નિયમ મણિબેને આજીવન પાળ્યો. અને સૌથી વધારે અગત્યનું, એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું તે પરિવર્તન ચરખો કાતવાનું આવ્યું. સરદારશ્રીએ પાછલા જીવનમાં જે પણ વસ્ત્રો ધારણ કર્યા તે તમામ મણિબેનના હાથે કંતાયેલા વસ્ત્રો હતા. સરદારશ્રીના મૃત્યુના પ્રસંગે પણ બહુ જ કઠણ કાળજુ કરીને મણિબેને પોતે કાંતેલી સૂતરની આંટીઓ સરદારશ્રીના પાર્થિવ દેહ ઉપર ચઢાવવા માટે તૈયાર રાખેલી હતી. જાતે કાંતેલી સફેદ ચાદર એના પર સરદારશ્રીના મૃતદેહને જ્યારે મૂકવામાં આવ્યો ત્યારે સરદારશ્રીએ પહેરેલા તમામ વસ્ત્રો કાં સરદારશ્રીએ જાતે કાંતેલા હતા કાં મણિબેને કાંતેલા હતા. આ કરતા વધુ સ્વાવલંબન શું હોઈ શકે? ગૃહપ્રધાનને મળે તેવું ખૂબ મોટું ઘર, એ ઘરમાં ઘણી બધી લાઈટો રોજ કરવાની, આગળની લોનમાં બહુ જ બધી લાઈટ કરીને લોનમાં દિવસનો, આઈપીએલ આપણે બધા જોઈએ જ છે ને, ઝગમગ ઝગમગ પ્રકાશ હોય એવું કરવું, એવો સરકારી આદેશ હતો. આ ઝગમગ ઝગમગ પ્રકાશથી બીજા કે ત્રીજા દિવસે અંજાઈ જઈને આપણા દેશને આ અમીરી હજી પરવડે એમ નથી એવું વિધાન કરીને મણિબેને તમામ લાઈટો બંધ કરાવી હતી. ફક્ત એક જ દીવો પ્રવેશ દ્વારે હોય એવો એમને આદેશ કરાવ્યો હતો અને આ આદેશને સરદારશ્રીની સંપૂર્ણ સહમતિ હતી. આજના નેતાઓ જો મને કદાચ સાંભળતા હોય તો, સાહેબ તમારો કાફલો આવે ને ત્યારે અમે અડધો કલાક રસ્તાની એક તરફ અટકતા હોઈએ છીએ. હજી 75 જ થયા છે, એટલે વિચારી જોજો કે દેશને આઝાદી પહેલા અને આઝાદી પછી શું મળ્યું અને આપણે કેટલું ગુમાવ્યું છે. મણિબેન એક એવું વ્યક્તિત્વ કે જેની પાસે પાછોતરા જીવનમાં ફર્સ્ટ ક્લાસ એટલે પ્રથમ કક્ષાની રેલવેની સંપૂર્ણ સગવડ હોવા છતાં એમને સતત રેલવેના ત્રીજા વર્ગના ડબ્બામાં મુસાફરી કરી છે. મારે અહીંયા એ નોંધવું જોઈએ કે કેટલીક વાર સરદારશ્રીને સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરવી પડે, કારણ કે થોડા ઓછા માણસો મળે તો એમની મંત્રણાઓ રેલગાડીના પ્રવાસ દરમિયાન ચાલી શકે. ત્યારે પણ એમના અંગત મંત્રી હોવા છતાં મણિબેન ત્રીજા વર્ગની મુસાફરી કરતા અને સ્ટેશન આવે ત્યારે ઉતરીને બીજા વર્ગના ડબ્બામાં જઈને એમના બાપુના ખબર અંતર પૂછતા. મારા બધા દ્રશ્યો આપની સામે એટલા માટે મૂકવાના છે કે એક સ્ત્રી તરીકે જણસ જીવ કરતા વધારે વાલી હોય છે. ત્યારે જેને જીવનની શરૂઆતમાં જ પોતાની જણસો સોંપી દીધી, એ વ્યક્તિએ આજીવન જે તપ કર્યું છે, એ તપને આપણે સૌએ હજી સુધી નથી જાણ્યા. હું આ વિશે મિત્ર મને ખાસ મળવા માટે આવ્યો. એને મને એવું કહ્યું કે ભાઈ, આ મણિબેન વિશે તું શું બોલીશ? ઇન્ટરનેટ ઉપર કશું નથી આપેલું. આજકાલ ગૂગલ ઉપર હોય એ જ સત્ય. એટલે મેં એને પુસ્તક બતાવ્યું અને મેં એને કહ્યું કે હું આના પરથી વાર્તા બનાવવાનો છું. મને કે તું કંઈક નવું જ કરીશ નહીં તું?
મેં કહ્યું હું નવું કશું નથી કરવાનું, હું ફક્ત જે છે એ જ બોલવાનું છું. એટલે ધીસ ઇઝ નથિંગ ન્યૂ, કશું નવું નથી. આ અજાણ્યું છે, કારણ કે આપણે ઇતિહાસ ભૂલી જવાની ભૂલ વારંવાર કરતા હોઈએ છીએ. મારી વાર્તાના પ્રસંગો હવે ધીરે ધીરે કરતા આઝાદીના આંદોલન તરફ જાય છે. અને આઝાદીના આંદોલનમાં મણિબેન વારંવાર ક્યાંક ને ક્યાંક જેલમાં ગયા છે. મારે એક એવો પ્રસંગ અહીંયા ટાંકવો છે કે જે પ્રસંગ મણિબેનના વ્યક્તિત્વનું એક એવું પાસું રજૂ કરે છે કે જે પાસું આપણે કદાચ બહુ ઓછું વિચારીશું. મૃદુલાબેન સારાભાઈ મણિબેન સાથે જેલમાં હતા. હવે સારાભાઈ એમ્પાયરના માલિકની દીકરી જેલમાં હોય એટલે પેલો આઝાદીનો રંગ ભલે ચડ્યો હોય, પણ એ રંગે ચડ્યો હોય એટલે મૃદુલાબેનના બાપુજીએ એક વ્યવસ્થા કરી. સાહેબ, વ્યવસ્થા એ પ્રકારની કે જે જેલમાં જવાનું થાય ત્યાં સારાભાઈ પરિવાર એક મકાન ખરીદે ભાડે, અને રોજ જે જેલમાંથી કપડાનું કોટલું બહાર જાય, ધોવાઈને ઇસ્ત્રી થઈને કપડા પાછા આવે, અને એ ધોવાઈને ઇસ્ત્રી થઈને આવેલા કપડા મૃદુલાબેન ધારણ કરે. મણિબેન વિશે બીજી વાત આ પ્રસંગના મધ્યમાં જ કહું છું, પ્રસંગ ફરી આગળ વધારીશું. મણિબેન બાળપણથી જ ક્યારેય કોઈની સામે આર્ગ્યુમેન્ટ કરી શકતા નહીં. કદાચ એમના સ્વભાવમાં વણાયું હતું, અથવા એ એમના વ્યક્તિત્વનું એક પાસું હતું કે ક્યારેય આર્ગ્યુ કરીને, એટલે સામે દલીલ કરીને કોઈને તોડી પાડવામાં માનતા નહીં. એટલે જે સ્ત્રીઓ, હવે આ મૃદુલાબેન મોકલે એટલે પછી સરલાબેન પણ મોકલે ને કમળાબેન પણ મોકલે ને એની સાથે વિમળાબેન પણ મોકલે. આ બધા નામ કાલ્પનિક રાખજો, પણ આ બધી જ બહેનો જે જેલમાં છે એ પોતાના કપડા જાતે ધોવાને બદલે મૃદુલાબેનના ઢગલા સાથે બહાર મોકલે છે. અને આનો મણિબેનને વિરોધ છે. પાછું જેલમાં લોકો ઉપર દમન સરકાર કરે છે ને મજૂરોનું શોષણ થાય છે ને મજૂરોને એમનો હક નથી મળતો વગેરે 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 તમામ ઘણી બધી વાર્તાઓ ચાલતી હોય. એ દરમિયાન એક દિવસ પેલા કપડાનું પોટલું લેવા માટે જ્યારે ચાકર આવે છે ત્યારે મણિબેન મક્કમ સ્વરે પૂછે છે કે આ કપડા કોના છે? એટલે બધી જ બહેનો કહે છે આ અમારા કપડા છે. તો મૃદુલાબેન આટલા બધા કપડા પહેરે છે? ના, અમારાય કપડા ધોવાવા જાય છે. તો કે તમે ઘરે કપડા ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના છો? ના, આ જે વ્યક્તિ મૃદુલાબેનના કપડા ધોવા માટે સાહેબે રાખ્યો છે એ વ્યક્તિ તમારા પણ કપડા ધોવે છે, એને ઇસ્ત્રી કરીને તમને પાછા આપે છે. એ મજૂરનું તમે દમન નથી કરતા. અને જો તમે કરો છો તો તમે મજૂર દમનની જેલમાં રહીને વાતો શેં કરો છો? તમે શેના માટે એવું જણાવો છો કે સરકાર અત્યાચારી છે? આ તમારો અત્યાચાર નથી, આ તમારું સ્વાવલંબન જોખમાતું નથી. તમે જેલમાં અહીંયા સહકારના પાઠ શીખવા આવ્યા છો, સ્વાવલંબન શીખવા આવ્યા છો, આઝાદીની ચળવળમાં પોતાનું યોગદાન આપવા આવ્યા છો, અને તમે તમારા કપડા પણ જાતે ધોઈ શકતા નથી. એ દિવસથી મૃદુલાબેન સિવાય બાકીના બધા કપડા બહાર જતા બંધ થયા. અને સૌથી મહત્વની હકીકત એ કે પછી પાછળથી મૃદુલાબેન પણ આઝાદીના આંદોલનમાં જોડાયા. એમને આ બધી સગવડોનો ત્યાગ કર્યો અને એક વધારાનું જીવન. કસ્તુરબાએ જેને દીક્ષા આપી, વલ્લભભાઈની દીક્ષા મહાત્મા ગાંધીની આપેલી છે, અને કસ્તુરબાની દીક્ષા, માફ કરશો, મણિબેનને દીક્ષા કસ્તુરબાએ આપી છે. સંપૂર્ણ ઘડતર. અને એ ઘડતરમાં બીજા બે વ્યક્તિત્વ એટલે સુશીલાબેન
જે ગણેશ માવળંકરના પત્ની એ મણિબેનના બીજા માં થયા. સુશીલાબેને મણિબેનની સત્વશીલતાને, સુઘડતાને, વ્યવસ્થિતતાને ઓપ આપવાનો કાર્ય કર્યું છે. સુશીલાબેને ખૂબ સારી રીતે મણિબેનના એ વર્ષો જાળવી આપ્યા કે જે વર્ષોમાં નોંધ કરાયેલી છે કે મણિબેન ખૂબ ઇમોશનલ થઈ ગયા, રડતા રહેતા. સરદારશ્રીએ પણ એમના પત્રોમાં નોંધ્યું છે કે આ તું રડી પડે છે તે મારાથી સહન થતું નથી. અદ્ભુત કહી શકાય એવો આ પત્ર વ્યવહાર એ પણ એક સંશોધનનો વિષય છે. બાપ અને દીકરી વચ્ચે જેટલી શાબ્દિક આપલે 1:1 એટલે રૂબરૂમાં નથી થઈ એ કરતા વધુ શાબ્દિક આપલે પત્ર વ્યવહાર થકી થઈ છે. આની પણ આપણે એક નોંધ લેવી જોઈએ કે બાપની હાજરીમાં દીકરી એટલી બધી શાય એટલે કે શરમાળ થઈ જતી, કે એટલી બધી આંતરમુખ થઈ જતી કે દીકરી બાપની હાજરીમાં કશું જ બોલી ના શકતી. પણ એ જ દીકરી એક જેલમાં જ્યારે જેલરે સ્ત્રીઓને બંગડીઓ કાઢવાનું કહ્યું ત્યારે જેલરની સામે ઊભી થઈ ગઈ. જેલરે કહ્યું કે મને તમારી વાત સાંભળવામાં કોઈ રસ નથી. ત્યારે બેને બહુ જ મક્કમતાથી એવું કહ્યું કે ભારતીય સ્ત્રીની સૌભાગ્યની ઓળખાણ તે એનું કંગન પહેરવું કે ચૂડી પહેરવું છે. સોના ચાંદીની ચૂડીઓ પહેરીને સ્ત્રીઓ અહીંયા આવતી નથી. ફક્ત કાચની બંગડીઓ પહેરીને સ્ત્રીઓ અહીંયા આવે છે. એ ચૂડીના રણકારમાં એના પતિ, એના બાળકો, એનો પરિવાર, એનું સમગ્ર અસ્તિત્વ જણાય છે. તમે જો આ એની કંગન, એની ચૂડી ઉતરાવી દેશો તો એને સૌભાગ્ય નંદવાયું એટલું મોટું દુઃખ થશે. માટે તમારે આ કંગન, કાચની બંગડીઓ ઉતરાવી દેવી નહીં. આ રજૂઆત, મક્કમ રજૂઆત, સરળ શબ્દોમાં રજૂઆત અંગ્રેજી જેલરે સ્વીકારી અને એ પછી નિયમ થયો કે ભારતીય સ્ત્રીઓ જેલમાં આવે તો પણ એમની બંગડીઓ કઢાવવાનો રિવાજ નિર્મૂળ થયો. શું મણિબેન બહુ જ જડ વિચારના વ્યક્તિ હતા? સુખનો એમને ત્યાગ કરેલો હતો? ના. મણિબેને બીજાને ગમે અથવા લોકોને સગવડ થઈ રહે એવી તમામ વ્યવસ્થાઓ સહજપણે સ્વીકારી. આ જ્યારે હું વિધાન કરું છું ત્યારે નાનકડી એક વાત જેલ જીવનની, હું અત્યારે મણિબેનના જેલ જીવન ઉપર વાત કરી રહ્યો છું ત્યારે જેલમાં એક બંદીવાન કેદી, એને એવું થયું કે મારે કોફી પીવી છે. જેલમાં સવારે ગરમ પાણી, ખાંડ અને ચા પત્તી આવતા. મૃદુલાબેન માટે ખાસ પોલ્સન કોફીનો ડબ્બો આવતો. એટલે એક દિવસ સવારે મૃદુલાબેન પાસેથી પોલ્સન કોફીનો ડબ્બો લઈને ગરમ પાણી, દૂધ અને ખાંડ નાખીને આખી જેલમાં સોડમ ફેલાય તેવી મગમગતી કોફી બનાવીને મણિબેને જાતે જેલની બધી દીકરીઓને પીવડાવી. એટલે આઝાદીની લડતમાં જે લોકોએ સુખનો ત્યાગ કર્યો હતો એ સુખ કાયમી ત્યાગ હતો, પણ એમની વૃત્તિઓ આપણી સાથે જોડાયેલી હતી.
એ સુખનો ત્યાગ એટલા માટે હતો કે જ્યાં સગવડ નથી ત્યાં અગવડ બેઠી શકાય, પણ જ્યાં સગવડ છે ત્યાં એનો સમ્યક ઉપયોગ કરવો, અતિરેક કર્યા વગર ઉપયોગ કરવો. આ શિક્ષણ આઝાદીની લડતે આપણને શીખવ્યું, અને માટે જ 75 જ વર્ષની આઝાદી પછીની આયુમાં આપણા દેશે એક ક્રાંતિકારી પ્રગતિ કરી છે. અને ક્રાંતિકારી પ્રગતિના મૂળમાં આપણો આ સ્વભાવ રહેલો છે કે જ્યાં આપણે નાનામાં નાની વસ્તુનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ, અતિરેક નથી કરી શકતા. અહીંયા મારે વિષયાંતર કરીને એક વાત કરવી છે આજની પેઢી માટે કે હવે આપણે અતિરેક કરવાની શરૂઆત કરી છે. મોબાઈલના ભોગે, એટલે અભ્યાસના ભોગે મોબાઈલ, અભ્યાસના ભોગે રમતો, જીભને ગમે તે તમામ ચટાકા, અને નાનપણમાં જ જીવન માણી લેવાનું હોય એવી તમામ વ્યવસ્થાઓ આપણે બાળપણથી સ્વીકારવાની શરૂઆત કરી દીધી છે. આઝાદીની લડાઈ અહીંયા આપણને લાલ બત્તી ધરે છે. મણિબેનનું વ્યક્તિત્વ અહીંયા આપણને લાલ બત્તી ધરે છે. હવે હું લાલ બત્તીની વાત કરું, જેલ જીવનની વાત કરું, તો મણિબેને એક યુવતીના જીવનમાં કઈ રીતે આમૂલ પરિવર્તન આણ્યું એની પણ વાત મારે મૂકવી જોઈએ. એટલે એક યુવતી ગાંધીજીના, આઝાદીના, ક્રાંતિના રંગે રંગાઈને ધરપકડ થઈને જેલમાં આવી ગઈ ત્યારે એને જેલમાં આવીને અંગ્રેજીમાં સંવાદ કરવાનો શરૂ કર્યો કે મને અહીંયા નહીં ફાવે, મને અહીંયા ચાલે જ નહીં, આ તો કેટલું ગંદુ છે, હું ઉપવાસ આંદોલન કરીશ, હું અહીંયા ટકી શકીશ નહીં, મને અહીંયા ફાવશે નહીં. 2-3 દિવસ તો ભૂખી રહ્યા પછી મણિબેને એને પૂછ્યું કે તું આ કેટલો સમય આવી રીતે ભૂખી રહેવાની છે? જેલમાં તો આજ તો કે મારા માટે બાથરૂમની વ્યવસ્થા નથી, આ ગંદા વાસણમાં ખાવાનું. એટલે મણિબેને એવું કહ્યું, બેન તારા વાસણ તું અજવાળી શકે એવું છે, તારે નથી અજવાળવા. આ ગંદકી, આ ખાવાનું, જો તને જીભે ચટાકા છે તો તારે આઝાદીની લડતમાં ભાગ જ નહોતો લેવો, તું તારા ઘરે શાંતિથી તારું જીવન વ્યાપન કરી શકે છે. પણ જો તું અહીંયા આવી છે તો અહીંયા શીખવાનું એ જ છે કે અભાવમાં કઈ રીતે જીવવું. જેલમાં ફેલાયેલા કોલેરામાં 40 જેટલી સ્ત્રીઓ મૃત્યુ પામી. 100 કરતા વધારે સ્ત્રીઓને જેલમાંથી બહાર મૂકવાની વાત આવી. ફક્ત 2 જ લડવૈયાઓ એટલે મણિબેન અને મૃદુલાબેન બંને બધી સ્ત્રીઓની સારવાર કરી, એમના ગંદા વસ્ત્રોથી માંડીને તમામ ગંદકી જેલ આખી સફાઈ કરી જાતે. એવા ઉદાહરણો થકી આ સ્ત્રીને, આ છોકરીને મણિબેને જણાવ્યું કે બેન જો આઝાદીની લડત લડવી હોય તો આ જેલ જીવન સાથે આપણે એકરસ થવું પડશે, અને તો અને માત્ર તો જ આપણે અહીંથી સાજા સમા બહાર જઈ શકીશું. કારણ કે ખરી લડત તો બહાર લડવાની છે. એ છોકરી છેલ્લે માની, અને ખાલી માની નહીં, એને પછીથી પોતાની અંગત વ્યવસ્થા માનીને તમામ અસુવિધાઓનો સ્વીકાર કર્યો અને એનું જેલ જીવન સુધરી ગયું. If you can change even a person's life, that is a big change indeed. ખૂબ મોટો પરિવર્તન છે. એક વ્યક્તિના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકાય તો એ અદ્ભુત પરિવર્તન છે. એક પ્રસંગ જ્યાં મણિબેન એક જેલમાંથી બીજી જેલમાં જઈ રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ એક જેલમાંથી બીજી જેલ તરફ જઈ રહ્યા છે, અને પૂનાના રેલવે સ્ટેશન ઉપર બંનેની ટ્રેન એક સમયે રોકાય છે. મણિબેને લખ્યું છે કે બીમારીને કારણે બાપુનું શરીર ખૂબ સુકાઈ ગયું છે, પણ હજી એમના ખભા ઊંચા છે
અને આંખોનું તેજ વિલાયું નથી. બાપુ મારી, ડાયાભાઈની અને બધાની ચિંતા કરે છે, પણ મને બાપુની વધારે ચિંતા છે. મને બાપુની ચિંતા એટલા માટે છે કે આ વ્યક્તિ આટલો બધો ભાર મારા વગર કેવી રીતે સહન કરશે. એમને એમનું કોઈ દિવસ ધ્યાન જ નથી. આઝાદીની લડત દરમિયાન બાપ દીકરીને સાથે રહેવાનું બહુ ઓછું બન્યું છે, પણ જેવી આઝાદી મળે છે પહેલા જ મણિબેન ગાંધી બાપુને કહે છે કે જો બાપુને સેક્રેટરીની જરૂર છે તો બાપુજી હું આજથી બાપુની સેક્રેટરી. એ પછી સરદાર વલ્લભભાઈ પટેલના તમામ પત્ર વ્યવહાર, એમના તમામ ટેલિફોનની, એમની તમામ મીટિંગોની, એમના તમામ પ્રવાસોની, એમની તમામ ગતિવિધિની ઝીણામાં ઝીણી નોંધ મણિબેને આજીવન જાળવી છે. અને આપણી પાસે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે જેટલી આધારભૂત માહિતી છે તમામે તમામ માહિતી કેવળ મણિબેન થકી આપણને મળી છે. હું મણિબેનનું જીવન અને કાર્ય વિશે બોલી રહ્યો છું ત્યારે મણિબેનનું જીવન એ સરદાર અને મણિબેનનું કાર્ય એ પણ સરદાર. મણિબેને સરદારને સરદાર બનાવ્યા છે. બારડોલી કે બીજા કોઈ આંદોલને ખાલી નામ આપ્યું છે. એક વખત એક પત્ર તાત્કાલિક વાંચવા માટે લાવવાનો થયો. સરદાર શ્રીની એક આદત, હાથી સાહેબ, જેવો પત્ર આવે એવો વાંચીને તરત જ એ પત્ર ફાડીને કચરા ટોપલીમાં ફેંકી દેવાનો. મણિબેન કચરા ટોપલીમાંથી એ તમામ પત્રો ભેગા કરીને એ ટુકડા જોડીને પોતાની પાસે સાચવીને રાખતા હતા. આવો અંગત કહી શકાય એવો સચિવ દુનિયાના દરેક વ્યક્તિને જરૂર છે. એટલે પેલું કહેવાય ને, there is a woman behind every successful man. The women behind this man, Sardar Vallabhbhai Patel, was મણિબેન વલ્લભભાઈ. મૃત્યુ પછી 3 લાખ રૂપિયા નહેરુજીને સોંપવા ગયા ત્યારે પણ કોઈ પણ અપેક્ષા વગર, ત્રિમૂર્તિ અહીંયા જ છે ત્યારે આઝાદીની લડત દરમિયાન ઘણા બધા મતભેદો થયા છે, ઘણી બધી વાતો છે, ઘણી બધી વાતો આ પુસ્તકમાં પણ લખાઈ છે. મારે એ મતભેદો વિશે વાત નથી કરવાની, કારણ કે આપણે ત્રિમૂર્તિની વાત કરીએ ને ત્યારે મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશજીની પણ વાત થઈ શકે. ત્રણેય એક જ કાળમાં જીવી ગયા, ત્રણેય સુવર્ણ કાળ જોયો. ત્રણેયના ગીતો આ વિશ્વના સુમધુર ગીતોમાં કદાચ શુમાર થઈ શકે એવા છે. ત્રણેયને અંગત કહી શકાય એવા એકબીજાના ઘણા બધા વિરોધ હતા, છતાં પણ ત્રણેય વગર આજે ભારતીય સિને સંગીતનો ઇતિહાસ લખવો અશક્ય છે. જો સિને સંગીત જેટલી નાનકડી વાતમાં 3 વ્યક્તિઓ વગર આપણે નથી લખી શકતા, તો ભારતના ઇતિહાસમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે લખવું હોય ત્યારે જેટલું લખવાનું છે એમાં વિખવાદોનું સ્થાન કદાચ હાંસિયામાં નીચે ખૂણામાં છે, બાકી તો પાના ને પાના ભરી શકાય એવું છે. મણિબેને પણ નોંધ્યું છે કે બાપુને સરદાર વલ્લભભાઈ પટેલ, ચરોતરનો પટેલ, અહીંયા ઘણા બધા પટેલ બેઠેલા છે, સીધું ને સટ, એક ઘા ને 2 કટકા, બીજું આવડે જ નહીં. મૂળભૂત રીતે પટેલ પ્રજાતિ પંજાબમાંથી ઉતરીને આવેલી છે અને એ પંજાબમાંથી ઉતરીને આવેલા પડછંદ કાયાવાળા વ્યક્તિઓ, એમનું મગજ પણ એ જ પડછંદ અવસ્થામાં જીવે છે. અને પંજાબી મૂળ પાછા એ પણ તમારે અફઘાનિસ્તાન સુધી ઉપર જવું પડે. એટલે વારસો છે, સજ્જડ સખત વારસો. મણિબેનમાં પણ એ વારસો હતો. વચ્ચે હું ઉપસંહાર તરફ જવું એ પહેલા એક નોંધ મારે શબ્દસહ વાંચવી છે. આ નોંધ વાંચવાની કેમ છે તે હું થોડી વારમાં જણાવીશ. માં
મને કોઈ દી સાંભળે નહીં, કેવી હતી ને કેવી નહીં. ક્યારેક દર્પણમાં જોઉં છું ત્યારે મારા ઉપરના આવરણને બાપુ સાથે સરખાવી બેસું છું. બાપુ ઊંચા અને કદાવર, હું માંડ 5 ફૂટ અને ડીલે પાતળી અને ઘઉંવર્ણી. બાપુના કપાળ અને નાનપણમાં તેમના વાળ ઢાંકી દેતા, મારું તો કપાળ જ મોટું. બાપુની આંખ હંમેશા કુટુંબ વત્સલ, મારી આંખો કંઈક તીખી અને મોટી. બાપુનું નાક સિંહ જેવું પહોળું અને મારું જરી લાંબુ. કઈ રીતે બાપુ સાથે મારી સરખામણી થઈ શકે? નક્કી હું દેખાવે મારી માં જેવી જ હોઈશ અને ઘડીક માને વિસરી જવાનો વિષાદ હું ભૂલી જતી. આ એક સ્ત્રીએ પોતાના વિશે લખેલી હકીકત છે. અહીં આજે પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધુ છે, ત્યારે મારે સ્ત્રીઓને એક નાનકડો પ્રશ્ન પૂછવો છે. ગમે એટલી કદરૂપી સ્ત્રી પણ પોતાના વિશે આવું લખી શકશે ખરી? મણિબેનનું વ્યક્તિત્વ આ સત્ય વક્તા વ્યક્તિત્વ હતું. મણિબેન આ સ્પષ્ટ વિચારનું વ્યક્તિત્વ. એટલે એમને ગાંધીજીએ સરદારશ્રીને જે આઝાદીની લડત દરમિયાન અથવા એ પછી જે તીખા પત્રો લખ્યા હતા, નોંધ આ મૂકી દઉં કે ગાંધીજીના પત્ર વ્યવહારમાં સૌમ્યતા ઉમેરવાનું કામ આજીવન મહાદેવભાઈ દેસાઈએ કર્યું છે. પરંતુ જેમ ગાંધીજીએ કસ્તુરબાને આગાખાન મહેલમાં ગુમાવ્યા, એ જ રીતે મહાદેવભાઈ દેસાઈ પણ ગાંધીજી આઝાદી જોઈ શકે પહેલા જ વહેલા સીધાવ્યા. અને એ પછી ગાંધીજીના પત્ર વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક કટુતા દેખાતી હતી, આવું ઇતિહાસ નોંધે છે. વલ્લભભાઈને લખાતા પત્રોમાં જો મહાદેવભાઈ હયાત હોત તો સૌમ્ય ભાષાનો પ્રયોગ ગાંધીજીને જાણ કર્યા વગર જ મહાદેવભાઈ ઉમેરી દેતા. કારણ કે મહાદેવભાઈનું અને મહાત્માનું, માફ કરશો, સરદારનું અને મહાત્માનું બંનેનું વ્યક્તિત્વ મહાદેવભાઈ સુપેરે સમજી શકતા હતા. એટલે ગાંધીજીના અંગત સચિવ તરીકે મહાદેવભાઈએ જે કર્મ કર્યું છે તે એ જ પડછાયામાં ઉછરેલા મણિબેને સરદારશ્રી માટે કર્યું. એ પછી રાજા રજવાડાઓ ભેગા કરવાના હોય, એ પછી દિલ્હીનું શાસન ચલાવવાનું હોય, એ પછી પંડિત નહેરુ સાથેના વિવાદો હોય, કે એ પછી ઘણી બધી એવી રાજકીય ગતિવિધિઓ કે જેમાં મણિબેન રાજકીય કારણસર હાજર રહી શકતા નહીં, ત્યારે મણિબેન કમરાની બહાર બેસીને, ઓરડાની બહાર બેસીને રેંટીઓ કાઢતા રહેતા. મીટિંગ પૂરી થયા પછી મીટિંગની જે કંઈ નોંધ યાદ રહી શકે એવી હોય તે પોતાની અંગત ડાયરીમાં મણિબેન લખીને રાખતા. અને આવી જ એક અંગત ડાયરી સરદાર સ્વર્ગે સીધાવ્યા તે પછી 3 લાખ રૂપિયાની મૂડી સાથેની મણિબેને કોંગ્રેસ કાર્યાલયમાં પંડિત નહેરુને સોંપી. અને આ એમની સરદારશ્રીની, આ પટેલોની અકિંચન વૃત્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણને ઇતિહાસ, આઝાદીનો ઇતિહાસ આપે છે. મારે છેલ્લે જે વાત કરવાની છે તે વાત હું હજી બીજું આટલું ને આટલું બોલી શકું એવું છે, પણ દરેક સારી વસ્તુને એના અંત તરફ દોરી જવું પડતું હોય છે. એટલે મારે છેલ્લે એક પત્રના સંદર્ભને ટાંકીને મારી આ વાત પૂરી કરવાની છે. વર્ગીસ કુરિયને મણિબેન વિશે એવું કહ્યું છે કે ઇતિહાસે, શાસકોએ અને આપણે સૌએ મણિબેનને હળાહળ અન્યાય કર્યો છે. આ પુસ્તક વાંચ્યા પછી અને થોડુંક અધ્યયન કર્યા પછી મને કુરિયન સાહેબના શબ્દોથી લાગતી નથી. એ આ મંચ ઉપરથી હું નોંધ મૂકીને મારા આજના આ વક્તવ્યની છેલ્લી નોંધ
ગાંધીજી અને સરદાર પટેલની સામે તેમણે પણ પોતાના જીવનનો અને કાર્યોનો દાખલો સ્પષ્ટ બેસાડ્યો હતો. સરદાર પટેલને કોઈ ઠોસ સેવાનું કાર્ય મણિબેન થકી કરાવવાનું હોય ત્યારે સરદાર સતત મણિબેનને એવું કહેતા કે તમારે કાર્યરત રહેવું જોઈએ, અને એ વિશે સરદારે મણિબેનને અહમદનગર ફોર્ટમાંથી આ પત્ર લખીને જાણ કરી હતી. મોટાભાગનો સરદારશ્રી અને મણિબેન વચ્ચેનો પત્ર વ્યવહાર અંગ્રેજીમાં થયો છે, અને એ જ અંગ્રેજી નોંધ સાથે Now that I am old, there is no certainty as to when my end would arrive. Any moment is good enough for me to go. In your lifetime you never thought of anything else but to look after me. You must now think of some future field of activity for you after I pass. Do think about it seriously and write to me. I have no material wealth to give you, but I may be able to arrange for you some work of your choice after I am gone. આ દીકરી કે જેને આજીવન કોઈની પાસેથી કશું જ નથી લીધું, એને બાપ પાસે સેવા સિવાય કંઈ ન માંગ્યું. ભારતીય ટપાલ વ્યવસ્થાને સુદૃઢ કરવામાં, ટપાલ વ્યવસ્થા ખૂણે ખૂણે, ગામડે ગામડે, દરેક નાનામાં નાના ક્ષેત્રમાં પહોંચે એવું કામ સદનમાં એટલે કે પાર્લામેન્ટમાં રહીને, ચૂંટાયા પછી લોકસભા અને રાજ્યસભાના સભ્ય તરીકે જઈને મણિબેને કર્યું. ખેડા જિલ્લાની ડેરીને સ્થાપિત કરવામાં અને દરેક જગ્યાએ સ્ત્રીઓના ઉત્કર્ષની કાર્યવાહી કરવામાં મણિબેન સતત પ્રવૃત્ત રહ્યા, અને સદેહે હાજર ન હોવા છતાં આજે પુસ્તકો સ્વરૂપે, સ્મૃતિઓ સ્વરૂપે, અને ખાસ તો અમૂલ ડેરીની દૂધની થેલીઓ સ્વરૂપે મણિબેન સતત આપણા ઘરમાં, આપણા અસ્તિત્વમાં રોજ આવે છે. અને એક અસ્તિત્વના આવા કરોડો ઉત્સવ દરેક ઘરમાં રોજ ઉજવાય છે, ત્યારે મણિબેનને આપણે સાચી અંજલિ આજે આપી છે એવું હું ધારીશ, આપણે ધારીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ભાઈએ એટલી સરસ માહિતી આપીને કે ઘણું બધું એમને મણિબેન વિશે કહ્યું. આપણે મણિબેન વિશે તો વિસ્તૃત માહિતી કહી શકાય. અંકુરભાઈ વ્યવસાય લેખક છે અને સારી કવિતાઓ પણ લખે છે. એ કવિ મિલનમાં પહેલાં આવતા એટલે હું એ રીતે પણ એમને ઓળખું, અને એ બહુ સારા વક્તા છે. અનુજભાઈએ કીધું એમને મહાત્મા ગાંધી મેડિકલ ઓડિટોરિયમમાં મોહનભાઈ બારોટે કાર્યક્રમ રાખેલો સત્યેશ્વર ફાઉન્ડેશન તરફથી. ત્યાં અંકુરભાઈનું બહુ સરસ પ્રવચન હતું, અને એ સાંભળીને અનુજભાઈ બી ખુશ થઈ ગયા હતા, અને એમને કીધું કે નહીં, આપણે આમાં તો અંકુરભાઈ જ સારું બોલશે, એટલે આપણે અંકુરભાઈને બોલાવીએ. તો આપણે અંકુરભાઈને હવે આગળ આપણે જે નિબંધના ઇનામ વિતરણ તરફ આગળ જઈએ. શીલાબેન પાંડે વિપિનભાઈના હસ્તે અંદર મણિબેનનું પુસ્તક અને પ્રમાણપત્ર છે. ડૉક્ટર રાજેન્દ્રભાઈ હાથીને ધીરુભાઈ મોહનભાઈના હસ્તે પ્રીતિબેન આપ લઈ શકો તો સારું. સ્નેહાબેન જે ઠાકોર સ્નેહાબેન ઠાકોર રાજેશભાઈના હસ્તે
એક કુરેશી સાહેબ અંકુરભાઈના હસ્તે તૃતીય ઇનામ એમને 500 રૂપિયા તૃતીય હેમાંગીની બેન ભટ્ટ બીજા ક્રમે ₹750 રૂપિયા ઇનામ અને અનવર અલીભાઈ આઈ વોરા સાહેબ હવે પહેલું દ્વિતીયમાં 2 છે, તૃતીયમાં 1 છે અને પ્રથમ ઇનામ આવે છે રોનક એમ બારાઈ. એમને મળે છે 1000 રૂપિયા. જે લોકોએ બહારગામથી લખ્યા છે મનહરભાઈ શાહના ત્યાંથી એમના દીકરી કે કોઈ આવ્યું છે? એક નીતેશભાઈ પ્રજાપતિ રાજકોટના છે પણ એ નથી આવ્યા અને બીજા છે ભામિનીબેન કાપડિયા સુરતના. એ લોકોએ નિબંધ મોકલા આપ્યા હતા. સંગોષ્ઠીના ધીરુભાઈ, ડૉક્ટર હાથી સાહેબ, શીલાબેન, વોરા સાહેબ એવા ઘણા બધા કે જે સંજયભાઈ છે એવા ઘણા બધા લોકો આવ્યા, નિતેશભાઈનો, અને તમે બધા પણ ભાગ લઈને સહભાગી થયા. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. લશ્કરના પૂર્વ કર્નલ સાહેબ જાની સાહેબ પણ ઉપસ્થિત છે એટલે આપણે એમને તારીખ વધાવી જાની સાહેબ જરા ખૂબ સુંદર કામગીરી કરી છે. અત્યારે ફ્રન્ટ ઉપર પણ લઈ આવેલા કર્નલ સાહેબ એકાદ વખત એમનું પણ આપણે અહીંયા વક્તવ્ય રાખ્યું. ચોક્કસ. રમીલાબેન એસ પ્રજાપતિ. સોનલ એમ ઠક્કર. અરુણાબેનના હસ્તે. હરિવદનભાઈ પુરોહિત. કીર્તિદાબેન ઉપાધ્યાય. બેસો. હરિવદનભાઈ તમારું નામ આપો. ઓકે આવી જાઓ. કીર્તિદાબેન ઉપાધ્યાય. ચંદાબેન આ કારેલિયા. જયદેવભાઈ તમારા સેજલબેન પરમાર. એમના આગળ મેઘાબેન એન પરીખ. મિત સુ એ સાથી.
આથી સાહેબ રૂપેશા ડી જોશી, વીણાબેન ડી વિભાબેન ડી પ્રસારી, જયદેવભાઈ જરા સર્વિંગ ચાલુ કરાવો. કશિશ બારિયા, કશિશ, ગીતાબેન પીસા, ધ્રુતિ તારા આવી જાઓ. ખુશીબેન ડી ગાગરે નથી આવ્યા. માધુરીબેન ગાયગોડે, પલ્લવીબેન અચ્છા અચ્છા આવડો વિનીતા જે પટેલ, વિનીતાબેન જે પટેલ, જયશ્રીબેન જે મુરજાણી. વિનીતા. હા વિનીતા. હાલો હા લો ઓકે. અરુણાબેન ઠક્કર, મોહનભાઈ, ઇન્દુબેન ડી પટેલ, ઇન્દુબેન ડી પટેલ, આપણે વિપિનભાઈ, બિંદુબેન. આવો. વિરેન્દ્ર કે રાણા, વિરેન્દ્ર કે રાણા, ડોક્ટર લેખાબેન હાજી, ભારતી સાહેબને જ આપી દો. મારા ટીચર રાઈટ છે. તમે જાઓ લઈને આવો સાહેબ, આ પહોંચો. લઈને આવવું જોઈએ. કિંજલ વણજારા, કિંજલબેન વણજારા, વિપિનભાઈ, આખર તારીખ છે તો મીત એસ હાથી. લો અહીંયા. વિપિનભાઈ તમારા તરફથી. હું તો દુકાન ખોલી દઈશ. આવતા કરતા દેતો નથી. પછી મારી જોડે માગવા આવશે. ગણપતભાઈ નાઈ, ગણપતભાઈ. મુકેશભાઈ દરજી, એક મિનિટ બરોબર. રીટેક કરો. બસ આવી ગયું. મોહનભાઈ તમારા પૂર્ણિમાબેન, માનસીબેન ગોહિલ. ચલો હા છે, છેલ્લા લઈ લેજો. છે અને નથી પહેલા આવી. એક બેન પિંકીબેન જોશી જો. ટુવાલ આપીએ તો સારું. બોલો નેક્સ્ટ ટાઈમ ટુવાલ આપજો. હા લઈશ. એટલે આ સીઝન ચૂઝ કરી વધારે પડશે પ્રમાણ ચાલુ છે.